કર્ણાટકના મૈસૂરમાં યોજાયેલી નેશનલ એક્રોબેટિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ દેશભરમાં રોશન કર્યું છે. ગુજરાતના જિમ્નાસ્ટિક ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કર્ણાટકના મૈસૂરમાં ગુજરાતના એક્રોબેટિક જિમ્નાસ્ટિક ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ગુજરાતના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે, જેમાં સિનિયર બોય ગ્રુપમાં ગુજરાતને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યો છે. યુથ વુમન ગ્રુપમાં ગુજરાતની ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો. સિનિયર વુમન ગ્રુપમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો, જ્યારે સિનિયર વુમન પેરમાં સિયા મોદી અને નિત્યા ડંખરાની સિદ્ધિ હાંસલ કરાઈ હતી. આ ઉપરાંત જુનિયર મિક્સ પેરમાં ગુજરાતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કોચ અને ખેલાડીઓની મહેનતથી ગુજરાતને નેશનલમાં મોટી સફળતા મળી છે. મારું નામ ગાયત્રી ભગત છે. અમે એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું છે હમણાં જ, અને અમે ટોટલ ગુજરાતમાંથી 31 લોકો ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયા હતા. અમે ત્યાં ખૂબ સારી રીતે ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું છે. એમાંથી ટોટલ 14 લોકોના મેડલ પણ આવ્યા છે. આ વર્ષે દરેક કેટેગરીમાં ગુજરાતને મેડલ મળ્યો છે. દર વર્ષે ગુજરાતના બધા કેટેગરીમાં મેડલ નથી આવતા, પણ આ વર્ષે ગુજરાતને બધી કેટેગરીમાં મેડલ પણ મળ્યા છે અને ગુજરાતનું નામ પણ રોશન થયું છે. ધીરે ધીરે ગુજરાત સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને હજી આગળ વધે એવી અમારી આશા છે. આ વર્ષે અમને એટલો ટાઈમ નહીં મળ્યો હતો, તો પણ અમે સારી પ્રેક્ટિસ કરી અને ગુજરાત માટે સારું પ્રદર્શન કર્યું છે અને આજે રિઝલ્ટ બધાની સામે જ છે. આ કોમ્પિટિશન કર્ણાટકા મૈસૂરમાં હતી અને ત્યાંથી કર્ણાટક, વેસ્ટ બેંગાલ, મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા ઓલમોસ્ટ બધા સ્ટેટમાંથી લોકો પાર્ટિસિપેટ માટે આવ્યા હતા અને એમાંથી ગુજરાતનું નામ અમે ખૂબ જ સારી રીતે ઊંચું કર્યું છે.